ગુજરાતના વિકાસની મોટી મોટી વાતો ભલે થતી હોય, પરંતુ આ દ્રશ્યો જ હકીકત છે. હજુ પણ ગામડાઓમાં વિકાસ જોડીમાં જ ઝોલા ખાઈ રહ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટના આંબાડુંગર મનુકલા ફળિયામાં હજુ સુધી રોડ બન્યા નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંના લોકોએ રોડનું સુખ જોયું નથી, એટલે અહીં કોઈ વાહનો આવી શકતા નથી. જ્યારે સગર્ભાને દુખાવો ઉપડતા આ રીતે જોડીમાં નાખીને 5 કિલોમીટર દૂર સુધી લઈ જવાની ફરજ પડી હતી. બાદમાં મુખ્ય રોડ પરથી એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે પાકો રોડ બનાવી આપવા લોકોએ માંગ કરી છે. બીજી તરફ પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી બનાસકાંઠાના ગામડામાંથી. બનાસકાંઠા સરહદી વિસ્તારના ગામડામાં વરસાદ રોકાયાના 25 દિવસ થઈ ગયા છે, છતાં પાણી નહીં ઓસરતા પાણીમાંથી પસાર થઈને અંતિમ યાત્રા કાઢવી પડી. ઊંચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો. ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી. સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.